નમસ્કાર. ચાલો આજે એક એવી જબરદસ્ત વાર્તા સાંભળીએ જ્યાં બુદ્ધિ અને ષડયંત્ર સામસામે ટકરાય છે. આ એક એવી કથા છે જેમાં ખબર પડે છે કે સાચા હથિયાર તો દિમાગ અને ધીરજ જ છે. તો તૈયાર થઈ જાઓ, આપણે આ રસપ્રદ કિસ્સામાં ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ થાય કે શું ખરેખર એક હોશિયાર દિમાગ ગમે તેવી કપટભરી યોજનાને માત આપી શકે છે? ચાલો જોઈએ આ વાર્તા આપણને આનો શું જવાબ આપે છે. વાત છે એક ખૂબ જ સમૃદ્ધ રાજ્યની. ત્યાં એક ઘણા સમજદાર રાજા હતા અને એમનાથી પણ વધારે બુદ્ધિશાળી એમના મંત્રી હતા. રાજાને પોતાના મંત્રી પર એટલો બધો વિશ્વાસ હતો કે બસ પૂછો જ નહીં. પણ કહેવાય છે ને કે વધારે પડતી સારી વસ્તુ પણ કોઈકની આંખોમાં ખટકે છે. હવે જુઓ, આ રાજા અને મંત્રીનો સંબંધ કેવો હતો. રાજ્યનો કોઈ પણ નિર્ણય હોય, નાનો અમથો કે પછી કોઈ મોટો યુદ્ધનો, મંત્રીજીની સલાહ વગર તો પાંદડું પણ ન હાલે. આના લીધે સ્વાભાવિક છે કે મંત્રી રાજ્યના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા હતા. અને બસ આ જ શક્તિ અને પ્રભાવ બીજા દરબારીઓ માટે ઈર્ષાનું કારણ બની ગયા. દરબાર જાણે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક તરફ હતા વફાદાર અને બુદ્ધિશાળી મંત્રી, અને બીજી તરફ એવા દરબારીઓ જે મંત્રીની સફળતા જોઈને અંદરને અંદર બળી રહ્યા હતા. અને આ જ બળતરામાંથી એક ભયંકર ષડયંત્રનો જન્મ થયો. તો ચાલો જોઈએ કે આ ઈર્ષ્યાની આગ ક્યાં સુધી પહોંચી. અહીંથી વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં કપટ અને જૂઠાણું બધું જ બદલી નાખવાનું હતું. ષડયંત્રકારીઓને રાજા સુધી પહોંચવા માટે એક નબળી કડીની જરૂર હતી, અને એમ મળી ગઈ. રાજાના પોતાના અંગત વાળંદના રૂપમાં. તેને થોડા પૈસાની લાલચ આપી અને બસ એ એમની જાળમાં ફસાઈ ગયો. હવે એમની પાસે એમની યોજનાને અંજામ આપવા માટે એક પરફેક્ટ મોહરું હતું. અને વાળંદે પોતાની ચાલ ચાલી, સીધો રાજાની સૌથી નબળી નસ એટલે કે એમના પિતા પ્રત્યેના પ્રેમને નિશાન બનાવ્યો. એણે રાજાને કહ્યું કે સ્વર્ગમાંથી એમના પિતાનો સંદેશો આવ્યો છે. આ એક એવી ચાલ હતી જે સીધી રાજાના દિલ પર વાર કરવાની હતી. અને થયું પણ એવું જ. પિતાનું નામ સાંભળીને રાજા એટલા ભાવુક થઈ ગયા કે એમણે સાચું ખોટું વિચારવાની તસદી જ ન લીધી. બુદ્ધિ પર ભાવનાઓ હાવી થઈ ગઈ અને એમણે તરત જ મંત્રીને જીવતા સમાધિ લેવાનો હુકમ કરી દીધો. પણ સાહેબ, મંત્રી તો મંત્રી હતા. મોતનો હુકમ સાંભળીને પણ એ જરાય ગભરાયા નહીં. એ એક જ સેકન્ડમાં સમજી ગયા કે આ કોઈ ભગવાનનો સંદેશ નથી, પણ કોઈકનું ઊંડું કાવતરું છે. એમણે એકદમ શાંતિથી રાજાનો આદેશ માની લીધો, પણ સાથે સાથે પોતાની યોજના બનાવવા માટે થોડો સમય પણ માંગી લીધો. અને બસ અહીંથી શરૂ થાય છે મંત્રીની અસલી રમત. હાર માનવાને બદલે એમણે પોતાના દિમાગના ઘોડા દોડાવ્યા અને બચવા માટે એક એવો પ્લાન બનાવ્યો જે ખરેખર એક માસ્ટર પ્લાન હતો. એમની યોજના એકદમ સાફ અને સરળ હતી. એમણે પોતાના ઘરના આંગણામાં જ એક મોટો ખાડો ખોદાવ્યો, પણ ચાલાકી એ હતી કે એ ખાડામાંથી સીધા પોતાના બેડરૂમ સુધી એક ગુપ્ત સુરંગ પણ બનાવી. મતલબ, દુનિયાની નજરમાં એ સમાધિ લેવાના હતા, પણ હકીકતમાં એ સુરંગમાંથી બચીને પોતાના જ ઘરમાં છુપાઈ જવાના હતા. શું દીર્ઘદ્રષ્ટિ કહેવાય! પણ એમનું પ્લાન ખાલી બચવાનો નહોતો. એમાં ધીરજનો પણ મોટો ભાગ હતો. એ લગભગ 2 મહિના સુધી પોતાના જ ઘરમાં દુનિયાથી છુપાઈને રહ્યા. અને આ સમયમાં એમણે જાણી જોઈને પોતાના વાળ અને દાઢી વધવા દીધા, જેથી એમનો આખો દેખાવ જ બદલાઈ જાય. 2 મહિના પૂરા થયા અને હવે સમય હતો અસલી ધમાકાનો. મંત્રીએ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે દરબારમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો. અને એમની આ વાપસી કોઈ ફિલ્મી સીનથી ઓછી નહોતી. જરાય દ્રશ્યની કલ્પના તો કરો. આખો દરબાર ભરાયેલો છે, રાજા સિંહાસન પર બેઠા છે, અને અચાનક એ વ્યક્તિ દરબારમાં પ્રગટ થાય છે જેને બધા મરેલો માનીને બેઠા હતા. લાંબી દાઢી અને વિખરાયેલા વાળમાં મંત્રીને જીવતા જોઈને સૌના શ્વાસ થંભી ગયા. આખા દરબારમાં સોપો પડી ગયો. રાજા તો આશ્ચર્યમાં ડૂબી ગયા અને ષડયંત્ર કરનારાઓના તો મોતિયા જ મરી ગયા. રાજાએ તરત જ ઉત્સુકતાથી પૂછ્યું, અરે, તમે પાછા કેવી રીતે આવ્યા? અને મારા પિતાજીના શું સમાચાર છે? એ તો હજી એમ જ માનતા હતા કે મંત્રી સ્વર્ગમાંથી આવ્યા છે. અને અહીં મંત્રીએ એવી ગુગલી નાખી કે ષડયંત્રકારો ક્લીન બોલ્ડ થઈ ગયા. એમણે વાળંદની જ વાર્તાનો ઉપયોગ એની જ વિરુદ્ધ કર્યો. એમણે કહ્યું, મહારાજ, પિતાજી તો મજામાં છે, પણ સ્વર્ગમાં એક બહુ મોટી તકલીફ છે. ત્યાં એક પણ સારો વાળંદ નથી. આ એકદમ અણધારી ચાલ હતી. વાત અહીં જ ન અટકી.
મંત્રીએ ઉમેર્યું, મારા વાળની હાલત તો જુઓ, પણ પિતાજીના વાળ તો એનાથી પણ ખરાબ હાલતમાં છે. એટલે એમણે હુકમ કર્યો છે કે રાજ્યના સૌથી સારા વાળંદને તરત જ ઉપર મોકલવામાં આવે. બસ, જે ખાડો બીજા માટે ખોદ્યો હતો એમાં હવે વાળંદ પોતે જ ગબડવાનો હતો. આ સાંભળતા જ વાળંદના પગ નીચેથી જમીન સરકી ગઈ. મોતને સામે જોઈને એ થરથર કાપવા લાગ્યો અને સીધો રાજાના પગમાં પડી ગયો. એણે રડતા રડતા આખા ષડયંત્રનો ભાંડો ફોડી નાખ્યો અને એમાં સામેલ એક દરબારીનું નામ પણ આપી દીધું. અને અંતે ન્યાય થયો. રાજાએ બધા દોષિતોને સજા આપી. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ વાર્તા માત્ર મનોરંજન માટે નથી, એમાંથી જીવન જીવવા માટેના કેટલાક ખૂબ જ અમૂલ્ય પાઠ શીખવા મળે છે. આ વાર્તાનો સીધો અને સ્પષ્ટ બોધ એ છે કે છેતરપિંડી અને ષડયંત્રનો મહેલ ભલે ગમે તેટલો મોટો કેમ ન હોય, સાચી બુદ્ધિ અને ધીરજનો એક જ ફટકો એને પત્તાના મહેલની જેમ વિખેરી નાખે છે. સત્ય અને સમજદારી હંમેશા જીતે છે. તો આ વાર્તામાંથી આપણે આપણા જીવનમાં શું ઉતારી શકીએ? પહેલી વાત, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, મગજ શાંત રાખો. બીજું, ભાવનામાં વહીને નહીં, પણ તર્ક અને રણનીતિથી કામ લો. ત્રીજું, ક્યારેક દુશ્મનના હથિયારથી જ તેને હરાવી શકાય છે. અને સૌથી અગત્યનું, ધીરજ રાખો. ઉતાવળમાં કામ બગડે છે. યાદ રાખો, એક શાંત અને તેજ દિમાગ કોઈ પણ અશક્ય લાગતી બાજીને પલટી શકે છે. આ વાર્તા આપણને એ યાદ અપાવે છે કે જ્યારે બધી બાજુએથી ઘેરાઈ ગયા હોઈએ, ત્યારે આપણી બુદ્ધિ અને આપણી ધીરજ જ આપણા સૌથી મોટા સાથી હોય છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું કપટ હંમેશા ચતુરાઈ સામે હારી જાય છે? આનો જવાબ કદાચ આપણને આ વાર્તામાંથી મળી જ ગયો છે.